નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો ટોપિક જોવાના છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. હવે આપણને વિદ્યુત ક્ષેત્ર શું છે એ તો ખબર છે, બરાબર છે. એક ઉદાહરણ લઈએ. એક બિંદુવત વિદ્યુત ભાર કેપિટલ ક્યુ એ આ બિંદુ મૂક્યો છે અને પોતે ધન છે, બરાબર છે. હવે આ જે બધા સદિશો બતાવેલા છે એ વિદ્યુત ક્ષેત્રના સદિશો છે, બરાબર છે. તમે જોઈ શકો કે નજીક આ વિદ્યુત ક્ષેત્રનો જે સદિશ છે એ મોટો છે, દૂર જતા એ નાનો થતો બતાવેલો છે. એનું કારણ છે કે વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે kq/r², એમાં બિંદુવત વિદ્યુત ભારથી જેમ અંતર વધે છે તેમ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં વિદ્યુત ક્ષેત્ર શું થાય છે? ઘટે છે, બરાબર. આ આપણે શીખી ગયા છે. બિંદુવત વિદ્યુત ભારનું આ જે વિદ્યુત ક્ષેત્ર જે એના જે સદિશો છે એ ત્રિપરિમાણમાં હોય છે, એટલે તમે આમ પણ વિચારી શકો દરેક દિશામાં આવા વિદ્યુત ક્ષેત્રના સદિશો બતાવી શકો. હવે આ વિદ્યુત ક્ષેત્રના સદિશોની લંબાઈ એ આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દર્શાવે છે, બરાબર છે. અને તેના તીરની જે દિશા છે એ આપણને વિદ્યુત ક્ષેત્રની અસરકારકતા કઈ દિશામાં છે તે દર્શાવે છે, બરાબર છે. હવે જો આ સદિશોને હું જોડી દઉં અને એક સતત વક્ર બતાવું આ દિશામાં, તો તે મને બતાવશે વિદ્યુત ક્ષેત્ર રેખા, બરાબર છે. પણ હવે તમે જોઈ શકો કે હવે તેની લંબાઈ એટલે કે તે અસતત નથી, એ વક્ર કેવો થઈ ગયો? સતત થઈ ગયો. એટલે મને એ દિશાની માહિતી આપે છે પણ ક્ષેત્રની તીવ્રતા અથવા તો પ્રબળતાની માહિતી આપતું નથી, બરાબર છે. તો જ્યારે આવા વિદ્યુત સદિશોના વિદ્યુત ક્ષેત્રના સદિશોને આપણે જોડીને એક સતત વક્ર બનાવી દઈએ તો એ બીજું કંઈ નથી દર્શાવતું. શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્ર રેખા બતાવે છે. એની બીજી વ્યાખ્યા આપણે એવી રીતે પણ કરી શકીએ કે ધારો કે હું એક ટેસ્ટ ચાર્જને અહીંયા જો મૂકી દઉં તો ટેસ્ટ ચાર્જ જે માર્ગે ગતિ કરતો કરતો આગળ જાય એના ગતિ માર્ગને પણ શું કહેવામાં આવે? વિદ્યુત ક્ષેત્ર રેખા કહેવામાં આવે, બરાબર છે. હવે અહીંયા એક પ્રશ્ન ઉદ્ભવે છે કે તમે આવા છૂટા છૂટા સદિશોને જોડી તો દીધા, છૂટા છૂટા સદિશો એવું દર્શાવતા હતા કે અહીંયા ક્ષેત્ર પ્રબળ છે, પછી દૂર જતા ક્ષેત્ર નિર્બળ થતું જાય છે, ક્ષેત્રની પ્રબળતા ઓછી થતી જાય છે. પણ હવે આવા સતત વક્રો એ ક્ષેત્રની તીવ્રતા અથવા તો પ્રબળતા વિશે કોઈ માહિતી આપતા નથી, બરાબર છે. તો તેના માટે આપણે શું કરશું? તો હવે આપણે આવી ઘણી બધી ક્ષેત્ર રેખાઓ, હવે હું આને ક્ષેત્ર રેખા કહીશ, ક્ષેત્ર રેખાઓની ગીચતા ક્યાં વધારે છે, બરાબર છે, એના પરથી આપણે તેની પ્રબળતાનો વિચાર કરશું. ક્ષેત્ર રેખાઓ જ્યાં વધારે નજીક હશે ત્યાં ક્ષેત્રને પ્રબળ લેશું અને જ્યાં તે છૂટી છવાઈ હશે ત્યાં ક્ષેત્રને આપણે નિર્બળ લેશું. તો તમે જોઈ શકો કે વિદ્યુત ભારની નજીક વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે, કારણ કે તમે આ વિસ્તારમાં જુઓ ક્ષેત્ર રેખાઓ નજીક નજીક દોરાયેલી છે, બરાબર છે. એટલે કે ક્ષેત્ર રેખાની ગીચતા ત્યાં કેવી છે? વધારે છે. પણ તમે દૂરનો વિસ્તાર લો, દૂરનો વિસ્તાર વિદ્યુત ભારથી દૂર વિદ્યુત ક્ષેત્ર સદિશ એ નિર્બળ હોય છે. કારણ શું? તો ક્ષેત્ર રેખાની ગીચતા કેવી છે? ત્યાં ઓછી છે, બરાબર છે. તો હવે ધારો કે મારે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા અથવા તો તેની ગીચતા વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવો હોય તો આપણે એવું કહીએ કે જ્યાં આપણને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નજીક નજીક ગીચ દેખાતી હોય ત્યાં ક્ષેત્ર પ્રબળ ગણવું અને જ્યાં છૂટી છવાઈ હોય ત્યાં ક્ષેત્ર કેવું ગણવું? નિર્બળ ગણવું, બરાબર છે. હવે ક્ષેત્ર રેખાની ગીચતા મેળવવા માટે આપણે શું કરવું? બરાબર, ક્ષેત્ર રેખાઓ ક્યાં ગીચ છે અને ક્યાં દૂર દૂર છે એ આપણે આંખે જોઈએ તો આમ ખબર તો પડે, પણ આપણે તેને ગણિતીય રીતે કેવી રીતે ગણી શકીએ? તો ક્ષેત્ર રેખાઓની ગીચતા મેળવવા માટે ક્ષેત્ર રેખાને લંબ આપણે એકમ ક્ષેત્રફળ વાળી એક સપાટી વિચારવાની અને એમાંથી કેટલી ક્ષેત્ર રેખાની સંખ્યા, ક્ષેત્ર રેખા કેટલી પસાર થઈ એ સંખ્યાને આપણે ધ્યાનમાં લેવું જોઈએ, બરાબર છે. ફરીથી ક્ષેત્ર રેખાની ગીચતા એ મેળવવું હોય તો આપણે શું કરવાનું? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જ્યાં હોય એને લંબ રૂપે આપણે શું વિચારવાનું? એકમ ક્ષેત્રફળ દીઠ એટલે કે એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા આપણે જોઈ લેવાની. તો આપણને
ક્ષેત્રની ગીચતા વિશે ખ્યાલ આવે, ક્ષેત્ર રેખાની ગીચતા વિશે ખ્યાલ આવે, અને જ્યાં ક્ષેત્ર રેખા ગીચ હોય ત્યાં આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? પ્રબળ છે. એટલે હવે વિદ્યુત ક્ષેત્ર રેખાનું આપણા ભૌતિક વિજ્ઞાનમાં ઘણું મહત્વ થઈ રહ્યું. હવે અહીંયા એક બિંદુવત વિદ્યુતભાર Q ની ત્રિપરિમાણમાંની ક્ષેત્ર રેખાઓ બતાવેલી છે, જેની અમુક ક્ષેત્ર રેખા જ અહીંયા દર્શાવેલી છે. વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? દરેક દિશામાં ફેલાયેલું હોય છે, એટલે તેની ક્ષેત્ર રેખાઓ પણ કેવી હશે? દરેક દિશામાં ફેલાયેલી હશે. એટલે કે તે ત્રિપારિમાણિક છે. પણ આપણું જે આ સમતલ છે, આ બોર્ડ જે છે, એ તો દ્વિપારિમાણિક છે. સમજવા માટે બિંદુવત વિદ્યુતભારની ત્રિપરિમાણની ક્ષેત્ર રેખાઓ એક શંકુ સ્વરૂપે બતાવેલી છે. બરાબર? એક શંકુ એટલે તમે શું સમજો? ત્રિપરિમાણિક એક પદાર્થ છે. એનાથી બિંદુવત વિદ્યુતભારને આપણે બિંદુ O પાસે મૂકેલું છે, અને તેનાથી ધારો કે OP1 જેટલા અંતરે એક સમતલ વિચારેલું છે. તે જ રીતે OP2 જેટલા અંતરે એક બીજું સમતલ વિચારેલું છે. બરાબર છે? એ અંતરને અનુક્રમે R1 અને R2 આપણે કહીએ. બરાબર છે? હવે તમે જોઈ શકો કે જેમ અંતર વધે છે તેમ આ જે તકતી જેવું દેખાય છે, આ જે સમતલ દેખાય છે, એના ક્ષેત્રફળના મૂલ્યમાં પણ વધારો થાય છે. બરાબર છે? એટલે નજીક જો આવું સમતલ વિચારીએ તો એ ઓછા ક્ષેત્રફળ વાળું, અને દૂર વિચારીએ તો વધારે ક્ષેત્રફળ વાળું છે. પરંતુ તમે જોઈ શકો કે નાના ક્ષેત્રફળ વાળું સમતલ અને મોટા ક્ષેત્રફળ વાળું સમતલ એ બંનેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમાન છે. પણ આપણે શું કીધું કે ક્ષેત્ર રેખાઓની ગીચતા મેળવવા માટે ક્ષેત્ર રેખાને લંબરૂપે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાની સંખ્યાને ધ્યાનમાં લેવું. તો અહીંયા જે સંખ્યા છે ક્ષેત્ર રેખાની તે જ અહીંયા છે. પણ આપણને તો એવું ખબર છે કે બિંદુવત વિદ્યુતભારથી નજીક વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હોય, એની તીવ્રતા પ્રબળતા વધારે હોય, જ્યારે દૂર પ્રબળતા કેવી હોય છે? ઓછી હોય છે. પણ અહીંયા શું બતાવે છે કે P1 અને P2 પાસે ક્ષેત્ર રેખાની સંખ્યા કેવી છે? સરખી છે. બરાબર છે? પણ જો આપણે તમે જોઈ શકો કે બિંદુ એક દૂરના વિસ્તારમાં એક નાનું પૃષ્ઠ બતાવ્યું છે, જેમાંથી એક જ ક્ષેત્ર રેખા પસાર થયેલી બતાવેલી છે, જ્યારે નજીકના વિસ્તારમાં એટલા જ ક્ષેત્રફળ વાળી બીજું એક સમતલ R બતાવેલું છે, ત્યાં બે ક્ષેત્ર રેખા પસાર થાય છે. એટલે એ તો નક્કી છે કે નજીક ક્ષેત્ર પ્રબળ છે અને દૂર ક્ષેત્ર કેવું છે? નિર્બળ છે. તો હવે આપણે શું કરવું જોઈએ? તો હવે આપણે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા શોધવી જોઈએ. તો બરાબર જોજો કે ક્ષેત્ર રેખાઓ ત્રિપરિમાણમાં છે. બરાબર છે? અને તેને સમજાવવા માટે હવે આપણે 11મા ધોરણમાં એક પૂરક ભૌતિક રાશિ વિશે સમજી ગયા છે, ઘનકોણ. એનો વિચાર કરવો પડશે. તો ઘનકોણને આપણે ડેલ્ટા ઓમેગા કહીએ. તો ડેલ્ટા ઓમેગા બરાબર ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ, અથવા તો ડેલ્ટા S ના છેદમાં R સ્ક્વેર. આ જે દેખાય છે તમને એ શું છે? ઘનકોણ છે. ત્રિપરિમાણમાં નોંધાયેલો એક ખૂણો છે, જેને આપણે ઘનકોણ કહીએ છીએ. હવે આ સૂત્ર મુજબ ઘનકોણ ડેલ્ટા ઓમેગા પરથી તમે આ ક્ષેત્રફળ વિશે માહિતી મેળવી શકો. ધારો કે P પાસે જે વિચારેલ જે આ સમતલ છે એનું ક્ષેત્રફળ ડેલ્ટા S1 છે. તો આ સૂત્ર મુજબ ડેલ્ટા S બરાબર ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R સ્ક્વેર. એના પરથી ડેલ્ટા S1 બરાબર ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R1 સ્ક્વેર, અને ડેલ્ટા S2 એટલે કે આનું ક્ષેત્રફળ, આખી તકતીનું ક્ષેત્રફળ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R1 સ્ક્વેર છે. બરાબર છે? હવે તમે જોઈ શકો કે આ બંને જે ક્ષેત્રફળ છે ડેલ્ટા S1 અને ડેલ્ટા S2, એ બંને માટે સમાન ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. એની સંખ્યાને હું અત્યારે ધારી લઉં છું સ્મોલ m. એટલે કે ડેલ્ટા S બરાબર ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R1 સ્ક્વેર ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા n છે. પણ આપણે તો એકમ ક્ષેત્રફળની વાત કરવાની છે. તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા કેટલી થાય? n ઓવર R1 સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા. બરાબર છે? તે જ રીતે બિંદુ P2 પાસે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા શું થશે? n ના છેદમાં R2 સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા. હવે તમે જોઈ શકો બંને સૂત્રમાં n અને ડેલ્ટા ઓમેગા બંને સમતલો માટે સમાન છે. પણ બંને સમતલો માટે ત્રિજ્યા અથવા તો આ જે અંતર છે એ કેવા છે? જુદા જુદા છે. એટલે કે
એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે, પણ વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ એવા સમતલમાં એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા એ આપણને ક્ષેત્રની ગીચતા અથવા તો ઘનતા કહેવાનું છે, અને ક્ષેત્રરેખાની ગીચતા કે ઘનતા એ આપણને ક્ષેત્રની પ્રબળતા વિશે ખ્યાલ આપવાના છે. એટલે કે હું અત્યારે એવું કહી શકું કે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા એ ક્ષેત્રરેખાની ગીચતા પર આધારિત છે. એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા અથવા તો તેની ગીચતા એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે, એવું આપણે અહીંયા કહી શકીએ. એટલે કે ઇન જનરલ કેવું હોય તો વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા અથવા તો તીવ્રતા એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણે જોઈએ એની વ્યાખ્યા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની પહેલી વ્યાખ્યા છે, વિદ્યુત ક્ષેત્ર રેખામાં દોરાયેલા એવા સતત વક્રો કે જેના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર દર્શાવે. બરાબર છે? એટલે ઉદાહરણ તરીકે ધારો કે હું આમ એક વક્ર દોરું, આ વિદ્યુત ક્ષેત્ર રેખા બતાવે છે, એના કોઈ બિંદુએ હું સ્પર્શક દોરું. બરાબર છે? તો એ સ્પર્શક મને તે બિંદુએ જે પણ કંઈક વિદ્યુતભાર તંત્રને લીધે જે પણ આ બિંદુ P પાસે ક્ષેત્ર મળતું હશે એ પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવે, એટલે મૂલ્ય અને દિશા બંને દર્શાવે એવું આપણે કહી શકીએ. હવે પ્રશ્ન એ થાય કે કોઈ પણ વક્ર પાસે આપણે કેટલા સ્પર્શક દોરી શકીએ? તો અનંત. કેટલા દોરી શકાય? અનંત. પણ અત્યારે મેં એક જ સ્પર્શક કેમ બતાવ્યું? તો તે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. બીજો સ્પર્શક તમે આમ પણ દોરી શક્યા હોત, આમ પણ દોરી શક્યા હોત, પણ વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ દિશામાં, જો ક્ષેત્રરેખા આમ જાય છે એટલે મારે વિદ્યુત ક્ષેત્રનો એટલે કે બિંદુ P પાસે દોરેલો સ્પર્શક પણ તે દિશામાં જ બતાવવો પડે. બરાબર છે? વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત કરાયેલ એકમ ધન વિદ્યુતભાર નો જે ગતિપથ છે એને પણ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા કહી શકીએ. એટલે વિચારો કે અહીંયા આ વિસ્તારમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર છે અને હું એક એકમ ધન વિદ્યુતભાર ને હું છોડી દઉં, મુક્ત કરી દઉં, તો એ ધારો કે આમ ગતિ કરતો જાય છે, તો આખો ગતિપથ એ શું કહેવાય? આ વિસ્તારમાં ફેલાયેલો વિદ્યુત ક્ષેત્રને દર્શાવતું આ વિદ્યુત ક્ષેત્ર રેખા કહેવાય. બરાબર છે? હવે આ બધા પરથી આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો આપણે વિચારવાના છે. તો પ્રશ્ન એક એવો થાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાનો ખ્યાલ કેમ આપવો પડે છે? બરાબર છે? તો વિદ્યુત ક્ષેત્ર રેખા એ આપણને દેખાતી નથી, પણ કોઈ બિંદુવત વિદ્યુતભાર હોય તો એ વિદ્યુતભાર પર વિદ્યુત બળ લાગે ત્યારે આપણને ખબર પડે કે તે વિસ્તારમાં શું હશે? વિદ્યુત ક્ષેત્ર છે. એટલે માણસને સમજાવવું હોય કે વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં તીવ્ર છે, ક્યાં નબળું છે, એ સમજાવવા માટે એક આકૃતિ એમણે ઉજાવી કાઢી. બરાબર? એ કાલ્પનિક આકૃતિઓને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર રેખા કહીએ છીએ. આમ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? વાસ્તવિક છે. પણ વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી છે? આપણે કલ્પેલી છે, એ વાસ્તવિક નથી. એટલે તમે એવું કહો કે સર અહીંયા વિદ્યુત ક્ષેત્ર જો હાજર હોય તો મારાથી એમ નહીં કહેવાય કે જો આ એક વિદ્યુત ક્ષેત્ર રેખા ચાલી, આ બીજી ચાલી, એમ નહીં કહી શકું. સમજ પડે છે? ઓકે. હવે એના ગુણધર્મો જોઈએ. તો ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી શરૂ થાય છે અને ઋણ વિદ્યુતભારમાં એ અંત પામે છે. ધારો કે એક ધન વિદ્યુતભાર પ્લસ ક્યુલમ, એમાંથી એક ક્ષેત્ર રેખા નીકળી અને એ ઋણ વિદ્યુતભાર પાસે શું થાય છે? એ અંત પામવી જોઈએ. અથવા તો આમાંથી બીજી કોઈ ક્ષેત્ર રેખા નીકળી તો તે પણ નીકળે ધનમાંથી અને અંત શેમાં પામે? ઋણમાં પામે. તે જ રીતે બીજી જગ્યાએ પણ વિચારી શકીએ. ધારો કે ક્યુ વિદ્યુતભાર પ્લસ ક્યુ વિદ્યુતભાર અને માઇનસ ક્યુ વિદ્યુતભારનું મૂલ્ય સરખું છે, તો ધન વિદ્યુતભારમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ નીકળે એ બધી જ ઋણ વિદ્યુતભારમાં અંત પામે. પણ ધારો કે આને હું Q1 કહું ને આને હું Q2 કહું. ધારો કે એવું લઈએ કે Q1 is greater than Q2, એટલે કે Q1 નું મૂલ્ય Q2 કરતા વધારે છે. પેલું તો સાચું જ છે કે ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખા નીકળે અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે. પણ અત્યારે વધારે મૂલ્યના ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ જે નીકળે એ વધારે સંખ્યાની હોય છે
અને ઋણ વિદ્યુતભારનું મૂલ્ય નાનું હોવાથી વધારે સંખ્યામાંની અમુક ક્ષેત્ર રેખાઓ જ Q2 વિદ્યુતભારમાં અંત પામશે, બાકીની બધી ત્રિજ્યાવર્તી દિશામાં અનંતે જતી રહેશે. આગળ જોઈએ, જો એક વિદ્યુતભાર હોય, એકલો વિદ્યુત, એક કરતા શબ્દ વાપરવો જોઈએ, એકલો વિદ્યુતભાર હોય, જેવું કે એક ધન વિદ્યુતભાર છે, તો તેઓ અનંતથી આરંભ કરે અથવા તો અંત પામે. ધન હોય તો આરંભ ક્યાંથી કરે? અહીંયાથી, અને ક્યાં જાય? અનંત સુધી ફેલાયા કરે. એ કોઈ જગ્યાએ શું નથી થતી? અંત પામતી નથી. પણ ધારો કે હું ઋણ વિદ્યુતભાર લઉં તો એ ત્યાં અંત પામશે. ક્યાં? ઋણ વિદ્યુતભાર તે અંત પામે, અનંતથી શરૂ કરે ને વિદ્યુત માઇનસ q વિદ્યુતભાર પાસે તે અંત પામે. જો ધન વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભારથી શરૂ કરે અને અનંતે જતી રહી, અનંતે અંત પામે. બરાબર છે? નજીકમાં ધારો કે કોઈ બીજો ઋણ વિદ્યુતભાર મૂકી દઉં તો ત્યાં અંત પામે, પણ જો ન હોય તો એ ક્યાં જશે? ધન વિદ્યુતભારમાંથી નીકળી અનંતે ત્રિજ્યાવર્તી દિશામાં નીકળી જાય, બનતી દિશામાં ત્રિજ્યાવર્તી દિશામાં નીકળી જાય. અને જો ઋણ વિદ્યુતભાર હોય તો અનંતથી સ્ટાર્ટ કરીને ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુતભાર માઇનસ q પાસે તે અંત પામે. બરાબર છે? ત્રીજું લઈએ. બીજું, વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વિનાના સતત વક્રો તરીકે લઈ શકાય. એ આ વ્યાખ્યા સમજાવે છે. શું છે વિદ્યુતભાર વિહીન વિસ્તાર? સમજીએ ને જરા. ધારો કે આ પ્લસ q વિદ્યુતભાર છે, એમાંથી ક્ષેત્ર રેખા નીકળી અને આ ઋણ વિદ્યુતભારમાં અંત પામે. ક્ષેત્ર રેખા આમ જાય છે. બરાબર છે? હવે શું કહે છે? વિદ્યુતભાર વિહીન વિસ્તાર એટલે અહીંયા વિદ્યુતભાર છે, અહીંયા વિદ્યુતભાર છે, આ વિદ્યુતભાર વિહીન વિસ્તાર કહેવાય. તો વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેના વિસ્તારમાં તૂટ્યા વિનાના સતત વક્રો છે. આ વચ્ચે કશે આપણે તોડ્યો નથી. વક્ર કેવો છે? સતત છે, કન્ટિન્યુઅસ છે. આગળ, બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. તો આપણે ઊંધું લઈએ કે બે ક્ષેત્ર રેખાઓ, ધારો કે એક ક્ષેત્ર રેખા છે અને બીજી ક્ષેત્ર રેખા છે, એ બિંદુ P પાસે છેદે છે. તો તકલીફ શું છે? આપણે એ લોકો કહે છે કે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારે છેદતી નથી. ધારો કે છેદે તો છેદન બિંદુ પાસે આ ક્ષેત્ર રેખા 1 ને અનુરૂપ હું સ્પર્શક દઉં તો એ મને વિદ્યુત ક્ષેત્ર બતાવશે, P બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. અને બિંદુ P પાસે બીજા વક્રને અનુરૂપ દોરું તો બીજું પણ એક વિદ્યુત ક્ષેત્ર બતાવે. પણ આપેલા કોઈ એક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર કોઈ એક જ દિશામાં હશે. બરાબર છે? એને એક જ સમયે બે જુદી જુદી દિશાઓ ન હોય. સદિશ કોઈ પણ રાશિ હોય તો એટ અ ટાઈમ જે તે ક્ષણે એને કોઈ એક ચોક્કસ દિશા જ હશે. જેવું કે હું ધારો કે હું આમ ચાલું છું તો મારી ગતિની દિશા આમ છે, પણ તમે એવું કહો કે હું અહીંયા ચાલતો હોઉં તે ક્ષણે તમે મને એવું કહો કે તમે આમ પણ ચાલો છો ને આમ પણ ચાલો છો, તો તે સદિશો માટે વાત ખોટી છે. તેવું જ એક જ બિંદુએ બે જુદી જુદી દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્રો હોઈ શકે નહીં. એટલે કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ બંધગાળો રચતી નથી. ધન વિદ્યુતભાર, આ ઋણ વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખા નીકળે અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે. પણ એ બંધગાળો એટલે કે પાછી ઋણ વિદ્યુતભારમાંથી નીકળીને પાછી ધન વિદ્યુતભારમાં અંત પામતી નથી. એટલે કે બંધગાળો રચતી નથી. બિંદુવત વિદ્યુતભારની વાત કરીએ તો ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને ક્યાં જતી રહી છે? અનંતે જતી રહી છે. એ પાછી આવીને આમ આવીને પાછો બંધગાળો રચતી નથી. ખ્યાલ આવે છે? ઓકે. હવે થોડાક વિદ્યુતભાર તંત્રો માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આકૃતિઓ કેવી રચાય એ આપણે અહીંયા સમજવાનું છે. તો પહેલું લઈએ એકલો ધન વિદ્યુતભાર. તો એની ક્ષેત્ર રેખાઓ આમ હશે. ત્રિજ્યાવર્તી દિશામાં અને બહાર નીકળતી હશે. બરાબર છે? બધી અનંતે જાય છે. ધારો કે ઋણ વિદ્યુતભાર હોય તો ત્રિજ્યાવર્તી દિશામાં અને ઋણ વિદ્યુતભાર તરફની હોય છે. આ રીતે હશે. બરાબર છે? ધારો કે ડાયપોલની વાત કરીએ જેમાં એક ધન વિદ્યુતભાર હોય અને સામે બીજો ઋણ વિદ્યુતભાર હોય, તો ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખા ઋણ વિદ્યુતભાર તરફ જતી હોય છે અને ત્યાં અંત પામે છે. એટલે તેની ક્ષેત્ર રેખાઓ આવી હશે. ઘણી બધી હોય, ઘણી બધી તમે બતાવી શકો.
બરાબર. આ રીતનું કંઈક વિદ્યુત ક્ષેત્ર રેખાનું તમે નિરૂપણ કરી શકો. ધારો કે બે ધન વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખા કેવી હશે? તો ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર જાય, આવી રીતે બહાર પણ જતી હશે. અહીંયા પણ એવું બતાવીએ, બરાબર. પણ આ બાજુનો જે વિસ્તાર છે ને એમાં ધન ધનને અપા કરશે, એટલે ક્ષેત્ર રેખાઓ કંઈક આવી હશે. આવી કંઈક હશે. ઘણી બધી તમને બતાવી શકું, થોડીક બતાવી છે નમૂના પૂરતી. એટલે ક્ષેત્ર આવું હશે. ખ્યાલ આવે છે? આવો ઘણા બધા વિદ્યુત ભારોના તંત્ર વિશે તમે વિચાર કરી શકો. હવે છેલ્લે બીજી એક વાત શીખી જઈએ કે જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, કોઈ ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતરે છે, બધી ક્ષેત્ર રેખાઓ સમાંતરે છે, એકબીજાને સમાંતર છે અને સમાન અંતરે છે, બે ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર સરખું છે, તો આ વિસ્તારના દરેક બિંદુ પાસે, કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હશે. એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતરે અને સમાન અંતરે હોય છે. જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય? તો આવી હોય, એકબીજાને સમાંતરે પણ નથી હોતા અને સમાન અંતરે પણ નથી હોતી. તો આ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર બતાવે છે અને આ કેવું બતાવે છે? નિયમિત વિદ્યુત ક્ષેત્ર. દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું? સરખું. અહીંયા જો, અહીંયા ક્ષેત્ર રેખા ગીચ, એટલે અહીંયા કેવું? પ્રબળ. અને આ બાજુ કેવું હશે? નિર્બળ હશે. ખ્યાલ આવે છે? એટલે ક્ષેત્ર રેખાઓ નો ખ્યાલ એ ભૌતિક વિજ્ઞાનમાં, સ્થિત ભૌતિક શાસ્ત્રમાં ખૂબ મહત્વ ધરાવે છે.